આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી તેની મહત્તમ 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા. નવરાત્રિમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરિત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. સીએમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો. આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે આવશે. અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. સમાચાર વિગતવાર. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઇટ એકતાનગર પહોંચીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. ડેમની 138.68 મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રીએ રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ જળાશય છલકાતા મંત્રોચ્ચાર વચ્ચે જળરાશિનું પૂજન કર્યું હતું. દરમિયાન સારા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 345 ફૂટની સંપૂર્ણ સપાટી સુધી ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે. ડેમ સંપૂર્ણ ભરાતા તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાના લોકોને ખેતી માટે આગામી 1 વર્ષથી વધુ સમય ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રિ પર્વ દરમિયાન માઈ ભક્તો, ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રેસ મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગરબાના સમય દરમિયાન આયોજનના સ્થળે નાગરિકોના આરોગ્યને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રાઉન્ડ ધ ક્લોક તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ ખડે પગે રહેશે. દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી અંગે આ મુજબ જણાવ્યું. રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ નવરાત્રીના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે સરકાર દ્વારા આ વર્ષે બી આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે. અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને માં અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે. 3 ઓક્ટોબરથી રાજ્ય સહિત દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના અન્ય 7 દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અંબાજી ખાતે 3 થી 11 ઓક્ટોબર, જ્યારે મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ ખાતે 3 થી 12 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનું ભવ્ય આયોજન કરાશે. આ ઉપરાંત નવરાત્રીના 9 દિવસોમાં માતાજીના અન્ય 7 દેવસ્થાન ખાતે પણ 1 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મોરબી પોલીસે નવરાત્રીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે નવરાત્રી નિમિત્તે ટ્રાફિક અને ટીઆરબી જવાનોની ટીમ તૈનાત રહેશે. વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે 17 ઓક્ટોબર સુધીના સમય દરમિયાન નવરાત્રી તહેવારની ઉજવણી થવાની છે. આ સમયગાળા દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માચી જવાના રસ્તા ઉપર ભારે તેમજ હળવા વાહનોના અવરજવર કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. સીએમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂપિયા 700 થી 900 વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન 3,000 રૂપિયા તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પ્રતિદિન 2,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજ અથવા GMERS સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને અગાઉ પ્રતિ 3 કલાક માટે 2700 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે વધારીને 8,500 કરવામાં આવ્યા છે. નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને દિવસના 8,500 આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલના વિઝિટિંગ ડોક્ટરોના પ્રતિ વિઝિટ માનદ વેતન દરમાં પણ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા. તેમણે સુધારેલા દર અંગે કહ્યું કે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વિઝિટિંગ ડોક્ટરનો આશરે 50 કિલોમીટર સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે 700થી વધારીને 1,000 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 51થી 100 કિલોમીટર સુધીના અંતર માટે માનદ વેતનનો દર 800થી વધારીને 1,250 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે 8થી 9 દરમિયાન પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9:10થી 9:20 સુદામા ચોક ખાતે શ્રમદાન કાર્યક્રમમાં તેમજ 9:25થી 11 વાગ્યા સુધી બિરલા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ડોક્ટર માંડવિયા 11થી 11:30 દરમિયાન ખાદી ભંડાર ખાતે ખરીદી કરશે. 11:30થી 12 કમલાબાગ ખાતે વ્યાયામશાળાનું લોકાર્પણ કરશે. 12થી 12:30 દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે 108 સેવાની 100 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની 10 ગાડીનું અને 38 ICU ઓન વ્હીલ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. નવીન એમ્બ્યુલન્સ શરૂ કરવાથી જૂની 100 એમ્બ્યુલન્સને બંધ કરવામાં આવશે. જૂની 100 ગાડી પૈકી સારી સ્થિતિ ધરાવતી ગાડીઓને ખિલખિલાટમાં મૂકવામાં આવશે. આ પ્રસંગે ઋષિકેશ પટેલે આ પ્રમાણે જણાવ્યું. 100 જેવી નવી 108ની એમ્બ્યુલન્સ અને 38 જેવી ICU ઓન વ્હીલ્સ અને 10 ફૂડ સેફ્ટી વ્હીલ્સ ગુજરાતની પ્રજાની સેવામાં ખુલ્લી મૂકી છે. ICU ઓન વ્હીલ્સ અને સાથે 108 કુલ મળી અને 138 અને સાથે 10 જેટલી ફૂડ સેફ્ટી વાન જુદી જુદી જગ્યાએ જઈ ત્યાં દૂધ, તેલ, ઘી જેવાના નમૂના લઈ અને તે ત્યાં ને ત્યાં પરીક્ષણ કરી શકે એ પ્રકારની આ વાનો ગુજરાતમાં આપણી ફરી રહી છે. કુલ 32 વાનો, પ્રત્યેક જિલ્લા દીઠ એક વાન અને હવે રાજ્યમાં કુલ આ 138 મળી અને 838 જેટલી 108 પ્રજાની સેવામાં આપણે મૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ સોગાદોના ઓનલાઈન વેચાણના પોર્ટલને લોન્ચ કર્યું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ સોગાદ ઓક્શનની ઓનલાઈન ખરીદી કરી શકશે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન મળતી ભેટ સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે. વટવાની ખાનગી શાળાના શિક્ષકે વર્ગખંડમાં ધોરણ 10ના વિદ્યાર્થીને મારવાની ઘટના સામે વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક પગલાં ભર્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટના અંગે આ મુજબ પ્રતિક્રિયા આપી. અંદર બનેલી આ ઘટના માનવતા વિરુદ્ધ છે. આ વિકૃતતાની નિશાની છે. આ શિક્ષકને ક્યારેય ન શોભે. માટે એ શિક્ષક ઉપર પોલીસ કેસ કરી દેવામાં આવ્યો છે. એના વાલી દ્વારા એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દરેક શાળાએ આવું એક મોનિટરિંગ રાખવું જોઈએ કે એમનો શિક્ષક આવું ક્રૂર કૃત્ય તો નથી કરતો ને. હું આજે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપું છું કે કોઈ પણ પ્રાઇવેટ શાળા કે સરકારી આ રીતનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. અને આવી જો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી તેની મહત્તમ 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા. નવરાત્રિમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરિત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે. CM સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી હોસ્પિટલના વિઝિટિંગ ડોક્ટરના માનદ વેતનમાં વધારો કરાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.